ફોલ્ડ કરી લીધું, ઠીક છે। હવે નેક્સ્ટ સ્ટેપ શું છે કે આપની બેગ છે એનું સેન્ટર છે, ઠીક છે, એનું સેન્ટર છે। હવે આને ખોલી કાઢો અને સીધી બાજુ મૂકો, આમ બાજુ, આ તરફ, ઓકે। હવે આ સેન્ટર જે છે એને પેલા લાઈન ડ્રો કરી આપણે, આપનું સેન્ટર છે, ઠીક છે। હવે આજે આપણા બે પટ્ટા છે, સાઈડના પોકેટ છે, એને આપણે શું કરશું, પહેલા જે એક ઇંચ છે એને હાફ ઇંચ અંદર આમ ફોલ્ડ કરી દો, ઓકે, હાફ ઇંચ આમ ફોલ્ડ કરી દો। આ જે ફોલ્ડ કરો છો આપણે એ ઉપર બાજુ રહેશે, ઠીક છે। અને હવે આ જે છે આપનું પોકેટ એને હાફ ફોલ્ડ કરો, એને હાફ ફોલ્ડ કરો, હાફ ફોલ્ડ કરું, ઠીક છે। હવે આને આ જે આપણે લાઈન બનાવી છે એના પર આમ મૂકો, આ લાઈનને, આ હાફની લાઈનને આ બેગની હાફની લાઈન પર આમ મૂકો, ઓકે। આ આપનું કપડું સીધું છે અને આ આપણે જે અંદરનો વ્હાઈટ પાર્ટ છે એ ઉપર મૂકો છે, તો આપણે ખુલશે ત્યારે આમ લાગશે, ઓકે। તો પહેલા આ બેને સ્ટિચ મારી દેજો, આ હાફ લાઈન છે, એકવાર પાછું જોઈ લો, હાફ લાઈન અને આ પીસની હાફ, બે લાઈનને જોઈન કરીએ અને સ્ટિચ મારી દેજો। કોર્નરથી હાફ ઇંચ છોડીને આ જે એન્ડ છે ત્યાંથી હાફ ઇંચ છોડીને ત્યાં સિલાઈ મારી દેજો। હવે શું કરશું કે આને, આ ઊભી થઈ ગઈ બેગ આપની, આમ સ્ટ્રેટ થઈ ગયું। હવે આને આના સાથે જોઈન કરજો, આમ, આ જે બોડીનો એક પાર્ટ છે એને આમ ફોલ્ડ કરજો અને આમ જોઈન કરજો। પેલા નીચે બરાબર સ્ટિચ મારી દેજો, તમને બોડીનો શેપ બરાબર આવે, બેગનો શેપ બરાબર આવે, પછી એને આમ સ્ટિચ મારજો, બે કોર્નરને સ્ટિચ મારજો, ઓકે। જો આમાં ક્લોથ પ્રેસિંગ ઘણું ઇમ્પોર્ટન્ટ છે,